ગોંડલમાં હું ચોક વારી રહ્યો હતો, હાથી આગળ. અમારે દરરોજ 3.5 કલાક ચોક વારવાનો, ફરજિયાત ડ્યુટી, કમ્પલસરી ફેક્ટર. સ્વામીને કોઈ શોધવા પડે જ નહીં. 3-4 વસ્તુ મેં લઈ જ લીધેલી. પીરસવાનું અમારે જ હોય, 2:30 વાગ્યા પછી જ જમવાનું હોય. સ્વામીને નિરાતે સુવાનું જ હોય. એને તંત્રનો વિચાર કરવો પડે એ આપણી પુણ્યની કચાશ છે, આપણી સમજણની કચાશ છે, આપણા સંબંધની કચાશ છે. ને કાં તમે ભોળા છો. ભગવાને તમને બુદ્ધિયોગ આપ્યો નથી. એટલે મેં નક્કી જ કહી નાખ્યો હતો, કોઈ પણ મંદિરમાં જઈએ 1 દિવસ વહેલા પહોંચીને બધી સાફ સફાઈ, સ્વામીને વ્યાધિ જ નહીં. હરિભક્તો મારીને બધી વ્યવસ્થા, મોટલા રૂમે મોટલા ભરીને મૂકી દઈએ, માથા કટ જ નહીં. ચોક સાફ સુફી, સમય શરૂ થઈને છેલ્લા જમવાનું. યોગી માનને વ્યાધિ જ નહીં. નિરાતે પોતાની રૂમમાં જઈને બધા હરિભક્તો મળીને સુઈ જાય. કોણ જમશે ને કોણ નહીં જમે એ બહુ 40 વર્ષ બધી બહુ રાહ જોઈએ એમને. હવે તો રાહત આપવી જોઈએ, આપણી ફરજ છે. એટલે અમે સવારના પર નાસ્તો વહેંચીને પછી અમારો ચોક વાળાનું કામ શરૂ થાય. એટલે હું હાથી સુધી પહોંચી ગયો હતો. એ પગથિયાંથી 2 વિભાગ પડતા, એકથી આમ ચક્કર મારે એક મારો મિત્ર, અને હું આમ ચક્કર મારું. પણ અમારે 11:30 ચોક પૂરો થાય. પણ અમે એનું મનન ચિંતન વાગોડતા મને 3.5 કલાક 3.5 મિનિટ જેવી લાગતી હતી. એ એની કૃપા હતી. પછી એક છોકરાનો હાથ પકડીને ઉતરતા હતા. એમને બૂમ પાડી બાપા. એટલે હું તો મારી દુનિયામાં મસ્ત હતો, વાર્તા. પછી એક બાજુમાં કોઈ પાર્ષદ હતા કે તને બોલાવે છે. એટલે મેં જોયું, હું દોડીને ગયો. 2 વાક્ય એકદમ બોલી ઉઠ્યા. કોઈ તો બોલે જ નહીં, કોઈ દિવસ શબ્દ બોલે નહીં. આ છોકરાને સમજાવજો, મેં આનો હાથ પકડ્યો છે. કેટલું સાદું છે. પછી ન પડી એવું છે. પછી આ છોકરાને સમજાવજો, શાસ્ત્રીજી મહારાજે હાથ પકડ્યો છે. હું શૂન્ય મનુષ્ય, હું પેલા ન ઓળખું.